ગુડ આફ્ટરનૂન. ધોરણ 12 આપણે ફરી પાછું આપણા વિષયમાં જ આગળ વધવાનું છે. છેલ્લે આપણે ચુનીલાલ મડિયા રચિત ખીજડીએ ટેકરે પાઠ પૂરો કર્યો હતો. પાઠની અંદર વસમી ગરીબી અને ભૂંડી ભીખ બંનેનું સરસ રીતે અવતરણ કરવામાં આવ્યું છે. હવે આપણે પાઠનો સ્વાધ્યાય જોશું અને સ્વાધ્યાય પછી આપણે ત્રીજા પાઠમાં આગળ વધીશું. ત્રીજા પાઠમાં મિત્રો મારે તમને પ્રેમાનંદ આખ્યાન દમયંતી સ્વયંવર એના વિશે વાત કરવી છે. દમયંતી સ્વયંવર આખ્યાન જેની અંદર પ્રેમાનંદે જે પદ્ય વાર્તાઓ કરી છે એ મારે તમને બતાવ્યું છે. પણ દમયંતીનો સ્વયંવર હોય છે એને પરણવા આવેલ રાજાઓની વાત એની અંદર કરવામાં આવી છે. વિશેષ આપણે બહુ લાંબી ચર્ચા નહીં કરી અને સીધા સ્વાધ્યાય ઉપર આવશું. બીજા પાઠનું સ્વાધ્યાય પ્રશ્નોત્તરી કરશું આપણે ખીજડીએ ટેકરેને. સૌ પહેલા શબ્દ સમજૂતી જોઈ તો પટ એટલે નદીની પહોળાઈ વિસ્તાર એને આપણે પટ કહીએ છીએ. વગડો વગડો એટલે વેરાન પ્રદેશ. વગડો એટલે વેરાન પ્રદેશ. સાઠી સાઠી એટલે કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટીઓ એને સાઠી કહેવામાં આવે છે. કૂબો કૂબો એટલે ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. ખાબકી એટલે ઊંચેથી પડી તે અથવા કૂદી પડવું અથવા ઘસી પડવું. વાયરો એટલે પવન વાયુ. ડીલ ડીલ એટલે શરીર. ટોયામણ ટોયામણ એટલે છોડને પાણી સિંચવું તે અથવા તો આપણે જે છોડ વાવેલા હોય એને પાણી પાય તેને ટોયામણ કહે છે. કડિયું ચોરણી એટલે શરીર પરના ગ્રામીણ વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો. થેપાડું સારી જાતનું ધોતિયું. મનચક્ષુ એટલે આંતરદ્રષ્ટિ. ગજ એટલે 24 તસુનું માપ. આ યાદ રાખજો, એક ગજ એટલે 24 તસુનું માપ લંબાઈ. લુગડું વસ્ત્ર. ખત્રીસો એટલે ખાતર પાડતા હોય, જે ચોરી કરતા હોય એનું એક હથિયાર ખાતરિયું. કસાઈતો ગામનો ચોકીદાર અથવા રક્ષક. ગુનો અપરાધ. ઊંટ એટલે પીંઠ. ઢોરમાર એટલે પશુને પડે તેવો સખત માર. કોસ એટલે લોખંડનું જમીન ખોદવાનું ઓજાર. ગાંસડી
એટલે મોટી ગાસડી અથવા પોટલો અથવા તો ભારો. હાટ એટલે દુકાન અને બજાર. દફન એટલે મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે. અવસ્ત્ર એટલે વસ્ત્ર વિનાનું. કબર એટલે મૃતદેહને જમીનમાં ખાડો ખોદીને તેના પર કરેલું ચણતર. ઇસ્કોતરો એટલે જૂની લાકડાની પેટી. આ ખાસ યાદ રાખજો. ઇસ્કોતરો એટલે જૂની લાકડાની પેટી. ઘોર એટલે બિહામણું. ખાપણ એટલે મૃતદેહ પર જે મૃત્યુ પામ્યો હોય એના પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. ચડિતર એટલે ભૂત પ્રેતના વર્તન જેવું. અજુગતું ચમત્કાર ભરેલું. મૂઠ એટલે મુઠ્ઠી. હામ એટલે હિંમત. વાંજિયા એટલે સંતતિ ન હોય તેવા, મીન્સ કે સંતાન ન હોય તેવા. ગણ એટલે ઉપકાર. અહીં ગણ એટલે ગુણ, અહીં ઉપકાર એનો શબ્દ કાઢે છે. બાયડી એટલે સ્ત્રી. લીરો વસ્ત્રનો ટુકડો. બચડા એટલે બચ્ચા. હિજરાવું એટલે ઝૂરવું અથવા તો બળિયા કરવું. મિત્રો, શબ્દોની સમજૂતી હતી. હવે આપણે રૂઢિપ્રયોગ જોશું, પછી આપણે પ્રશ્નોને જોશું. તો પહેલો રૂઢિપ્રયોગ છે હાથ ફેરો કરવો. મિત્રો, હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી, એને કહેવાય હાથ ફેરો કરવો. ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી એને આપણે હાથ ફેરો કરવો કહી છીએ. ખાતર પાડવું. ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. સોપો પડી જવો. પોપો પડી જવો, ગણપતિ ભાષામાં એમ કહે. સોપો પડી જવો એટલે એકદમ શાંતિ છવાઈ જાય. સન્નાટો થઈ જવો. છોભીલું પડવું. છોભીલું પડવું એટલે શરમ કે સંકોચ થઈ પડવો. છોભીલું પડવું એટલે શરમ કે સંકોચ થઈ પડવું. મિત્રો, આ સાથે આપણા રૂઢિપ્રયોગ પણ પૂરા થાય છે. આના અગત્યના રૂઢિપ્રયોગ અને શબ્દ સમજૂતી છે. શબ્દ સમજૂતીમાં તળપદા શબ્દ પણ આવી જાય છે, એને ખાસ યાદ રાખવા. હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધી. તો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? પહેલો પ્રશ્ન છે, ભોજાએ રહેઠાણમાં શું
બનાવ્યું હતું? તો એનો જવાબ થશે ભોજાએ રહેઠાણમાં ઘાસનો કૂબો બનાવ્યો હતો. બીજો પ્રશ્ન, ભોજો કઈ વાતથી દુઃખી હતો? ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો કે ભોજો હિરણ નદીના પટમાં અને એ પણ આવી હિમજરતી ઠંડીમાં અને ટાઢમાં તેના નાના છોકરાઓ ઉઘાડા ડીલે એટલે કે નાગા પુગા જે ટાઢથી ધ્રુજતા હતા એ વાતથી દુઃખી હતો. ત્રીજો, પસાઈતો શા કારણે ભોજાને મારતો? પસાઈતો શા કારણે ભોજાને મારતો? તો કે ભોજાનું શકદારમાં નામ હતું અને પસાઈતાઓ શકદાર તરીકે કુબાના સગડ ગોતીને આવી જતા અને ભૂતકાળમાં મોટો ધાડ પાડવો હતો એટલે ભોજાને પસાઈતાઓ મારતા હતા. ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા હતા? ખીજડીયા ટેકરાનો લોકો મૃત બાળકને દાટવા માટે ઉપયોગ કરતા હતા. ખીજડીયા ટેકરાનો ઉપયોગ મૃત્યુ પામ્યા જે નાના બાળકો એને દાટવા માટે કરતા હતા. હવે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં જોવાના છે. ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું? ભોજાએ રાત્રિએ જ્યારે ઠંડીથી પોતાના ધ્રુજતા છોકરાઓની પરિસ્થિતિ જોઈ ત્યારે મનથી નિર્ણય કર્યો કે હમણાં ગણેશીઓ લવ અને સામે ગામમાં દેખાય ટેકરા પાછળ એ માધિયાની હાટડીને બારણામાં એક ગણેશીઓ ભરાવું અને એના ખોખરા કમાડ ઉચકાવી નાખવું અને ખંભે ઉપડે એટલું કાપડ ભરીને લઈ આવું. બીજી વાર જ એને એ વિચાર આવી જાય છે કે ના ના એવું કરીશ તો ગામમાં શકદાર તરીકે પસાઈતાઓ પહેલાં મને પકડશે, કુબાના સગડ ગોતતા આવશે અને કાપડનો ઢગલો ઢોર મારીને પણ મારી પાસે ગુનો કબૂ લાવશે. અને હવે આ અવસ્થાએ મારામાં મહાર ખમવાની શક્તિ રહી નથી. બીજો, પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બને? પોસ્ટ માસ્ટરના ઘરે જાતીય વરદાએ પુત્ર જન્મ થયો. અત્યાર સુધી પુત્ર નહોતા, બિચારાને પુત્રીઓ ઉપર પુત્રી હતી અને એ પણ પુત્ર જન્મ્યો તો કોક લોકો એમ કહેતા હતા કે મરેલું બાળક પેદા થયું છે અને કોક એમ કહેતા હતા કે પુત્ર જન્મ્યા પછી એ મરી ગયો એટલે કે મૃત્યુ પામ્યો. આવી એકદમ દુઃખદ ઘટના પોસ્ટ માસ્ટરના જીવનમાં ઘટી હતી. ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી સી રીતે બન્યો? ભોજો ધારત તો મૃત બાળકનું કાપડ લઈને એને ખુલ્લો પણ દાટી શકત, પણ ભોજાએ હવે જાતા જન્મે બાળ હત્યાનું પાપ માથે નહોતું લેવું. એટલે ભોજો પોતે વિચારે છે કે ભલે હું આ ઘોર ખોદના ગુનામાં પકડાઈ જાઉં પણ હું આ બાળક પોસ્ટ માસ્ટરને પાછું આપીશ. એટલે પોસ્ટ માસ્ટરનો ઉપયોગ ઉપકારી બન્યો. પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શો ઠપકો આપ્યો?
તેનો પોસ્ટ માસ્તરે શો જવાબ ગાળ્યો? પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને મીઠો ઠપકો આપ્યો. હું તો તમને કહેતી હતી કે તમે ડાક્ટરને બોલાવો, પણ તમે એ કાંઈ જોયું જ નહીં અને બધાએ કીધું એમ તમે આને મરેલો સમજી લીધો. તો ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે મારું માન્યા નહીં. આવો ઠપકો આપ્યો. એટલે પોસ્ટ માસ્તરે એને જવાબ આપ્યો કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. આવું પોસ્ટ માસ્તર એને જવાબ આપે છે. છેલ્લો પ્રશ્ન, ભોજાએ ઇનામમાં શી માગણી કરી? શા માટે? ભોજાએ ઇનામમાં 2 જોડ લુગડાની માગણી કરી કે 2 પુત્રને 1 જોડી લુગડાની અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું. કેમ કે બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો અને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એટલે કે ઠંડીની અંદર એ બિચારા હિજરાય છે, ઠંડીથી ધ્રુજે છે. એ 2 માટે એક નાની નાની કપડાની જોડના લીરા માગું છું. પછીના પ્રશ્નો છે, ખીજડીએ ટેકરે પાઠમાંની બનેલી ઘટનાનું વર્ણન કરો. હવે એની અંદર આપણે પાઠ આખો જોઈ ગયા છે. સવિસ્તાર મોટો પ્રશ્ન છે અને તમને પણ ખબર છે કે ખીજડીએ ટેકરે પાઠમાં કઈ ઘટના બની હતી અને ખીજડીયા ટેકરાનો શેમાં ઉપયોગ થતો હતો. એટલે પાઠની અંદર સવિસ્તાર વર્ણન કરતો તમારે આ પ્રશ્નનો સુંદર જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન હતો, ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. મિત્રો, પહેલા તો શીર્ષક એટલે શું, પછી આપણે શીર્ષકની યથાર્થતા વિશે વાત કરીશું. તો શીર્ષક એટલે મિત્રો હું તમને જણાવું કે આપણે કોઈ પણ પેરેગ્રાફ હોય, કોઈ પણ પાઠ હોય, એનું કથન કર્યા બાદ, શ્રવણ કર્યા બાદ જ્યારે આપણે બારીકાઈથી એનું વાંચન કરીએ છીએ ત્યારે પાઠને કેન્દ્રમાં લઈને આવતો જે શબ્દ હોય છે અને એ શબ્દ ઉપરથી સમગ્ર પાઠનું ઉદ્ભવીકરણ થયું હોય એવા શબ્દને આપણે શીર્ષક તરીકે ઓળખાવી શકીએ છીએ. એટલે આ પાઠની અંદર તમે જોયું કે ખીજડીએ ટેકરે એવું શીર્ષક આપવામાં આવ્યું છે. આપણને એટલો ખ્યાલ આવે છે કે આ પાઠની અંદર બધે એટલે કે હરીફરીને છેલ્લે કેન્દ્રબિંદુ તરીકે ખીજડીએ ટેકરે શબ્દનો વધારે ઉપયોગ થાય છે. ખીજડીએ ટેકરે એટલે આમ તો મૃત બાળકોને દાટવાની જગ્યા હતી, પણ એ ટેકરાની આ પાર હિરણ નદીના પટમાં ભોજાનો તરબૂચનો વાડો હતો. વચ્ચે ટેકરો ને ટેકરાની પેલે પારે ગામ હતું. ગામ અને ભોજાની વચ્ચે જે આખું પાઠનું ઉત્પત્તિકરણ છે એનું કેન્દ્રીય બિંદુ ખીજડીએ ટેકરે નિમિત્ત બને છે. અને ભોજો પણ એ જ ટેકરાને જોઈને હરખાઈ જાય છે અને ત્યાંથી મૃત બાળકનું ખાપણ કાઢવા માટે પણ આકારની ગરીબીમાં તૈયાર થઈ જાય છે. એટલે આમ આપણે સમગ્ર પાઠ જોયો. એ પાઠના અંતે
એના કેન્દ્ર બિંદુમાં આપણને આ જ શબ્દ એટલે કે ખીજડીએ ટેકરે શબ્દ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે આમ તો વિશેષ શીર્ષક આ પાઠને આપણે ખીજડીએ ટેકરે જ આપી શકીએ. તો એ શીર્ષકની યથાર્થતા રચવા એ પ્રશ્નનો જવાબ દેવો હોય, આપણે સમગ્ર પાઠમાંથી પહેલેથી છેલ્લે સુધી આ એક નવલિકા છે જેનું સુંદર વાર્તાના રૂપમાં ગોઠવીને જે શીર્ષકને અનુરૂપ શબ્દ છે નજીક નજીકના લઈને આપણે 8 થી 10 લીટીનો આ ખીજડીએ ટેકરે પાઠના પ્રશ્નને આપણે જવાબ તરીકે લખી શકીએ છીએ, જે આ કેન્દ્ર બિંદુની નજીક આવતા હોય એ શબ્દને આધારે. ત્યાર પછી છેલ્લા 2 સવિસ્તાર પ્રશ્નો થઈ જાય પછી ટૂંકનોંધ છે. એક છે ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ. તો એની અંદર તમે કહી શકો કે ભોજાએ હિરણ નદીના પટમાં તરબૂચનો વાડો કર્યો હતો. વાડામાં એ જે ટોયામણ કરતો હતો એ જે ઘાસનો કૂબો ઊભો કર્યો એનું આખું વર્ણન, આ બધું સમગ્ર વર્ણન તમે આમાં દર્શાવી શકો છો. બીજું ભોજાએ કરેલું મનોમંથન. બીજી ટૂંકનોંધ છે ભોજાએ કરેલું મનોમંથન. તો ભોજો જે હવે મોટી આવરદાય આવી ગઈ હોય છે અને ભૂતકાળનો જે ધાડ પાડવો હોય છે, પણ અત્યારે એના બાળકો એની ગરીબી એની ભૂખ આ જોઈ અને બાળકો માટે ધાડ પાડવાનો એ વિચાર કરવા માગે છે, પણ હવે એનાથી માર સહન થતો હોય ન હોય એમ એ જે માધિયાની હાટ એના બાયણા ખોખરા ગણેશિયાથી કરી અને કપડાં ચોરી આવું લૂંટી આવું એ મનોમંથન આમાં તમારે દર્શાવવાનું છે. વિશેષ આ સાથે તમારા આ પાઠનું સ્વાધ્યાય અને આ પાઠ આખો પૂરો થાય છે. હવે આપણે ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવરમાં જવાનું છે, જે પ્રેમાનંદ દ્વારા રચવામાં આવેલી આ એક પદ્ય વાર્તા છે. પ્રેમાનંદ ઈસવીસન 17મી સદીમાં થઈ ગયા, એટલે પોતે બહુ આદિકવિ છે. બહુ સુંદર પદ્ય વાર્તા છે, બહુ લાંબી છે, આપણે આવતા લેક્ચરમાં જોશું. પણ હાલ મિત્રો તમારે સ્વાધ્યાયમાં આ પાઠના બધા પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નમાં ઉત્તર, 2-3 વાક્યના પ્રશ્નમાં ઉત્તર અને સવિસ્તારના 2 ટૂંકનોંધ લખવાની નથી. આટલું તમારે તૈયાર કરવાનું છે. અહીંથી આપણે આપણા લેક્ચરને વિરામ આપશું. હોમવર્કમાં તમારે આટલી વસ્તુ તૈયાર કરીને આપવાની છે. તમારું હોમવર્ક હજી સમયસર મળતું નથી એવા પ્રયત્ન કરો તો શાળાએ હોમવર્ક પહોંચે. હવે તમે 12મા ધોરણમાં છો, આપણે 1 વર્ષનો જ હવે જે સાથ નિભાવવાનો છે એ દરમિયાન જો થોડા ગંભીર બનશો તો તમે આવનારા વર્ષમાં સારા પરિણામ એના ભોગવી શકશો. અહીંથી મારા લેક્ચરને વિરામ આપું છું. અસ્તુ.